તો ચાલો જાણીએ કે જલજીરા પાવડર ઘરે કઈ રીતે બનાવી શકીએ। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, હાલમાં ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને આ સિઝનમાં પાણી વધારે પીવાનું કહેવામાં આવે છે, પરંતુ સાદું પાણી પીવાનું દરેકને પસંદ નથી હોતું। હવે આવી પરિસ્થિતિમાં તમે એવું શું કરી શકો કે વધારે માત્રામાં પાણી પી લો જેથી શરીરને નુકસાન નહીં થાય। તો વધારે પાણી પીવાની સલાહ એટલા માટે આપવામાં આવે છે કે જેથી સન એક્સપોઝરમાં રહેવાથી ડિહાઇડ્રેશનનો શિકાર ન બનીએ। હવે સાદું પાણી વધારે પીવાનું પસંદ નથી હોતું એટલે લોકો લીંબુ પાણી કે જલજીરા પીએ છે। આપણી તરસ પણ શાંત થશે અને પાચન તંત્ર માટે પણ લાભદાયી છે। હવે માર્કેટમાં તો જલજીરા પાવડર મળે જ છે, પરંતુ જો એને ઘરે બનાવવામાં આવે તો આપણા માટે પણ સારું સાબિત થશે। તો ચાલો જાણીએ કે જલજીરા પાવડર ઘરે કઈ રીતે બનાવી શકીએ। જો તમે ઈચ્છો છો કે જલજીરા પાવડર તમે ઘરે જ બનાવો તો એના માટે તમારે આ બધી સામગ્રીઓની જરૂર પડશે, જેમ કે જીરું, 2 ચમચી મોટા આખા ધાણા, 1 મોટી ચમચી મરી, 2 મોટી ચમચી આમચૂર પાવડર, 2 ચમચી બ્લેક સોલ્ટ, 1 મોટી ચમચી સુકાયેલા આદુનો પાવડર, અડધી ચમચી જેટલી હિંગ, 2 કાળી એલચી, 2 મોટી ચમચી વરિયાળી, 1 નાની ચમચી લાલ મરચું પાવડર, 2 મોટી ચમચી અનારના દાણા અને 2 થી 3 સૂકી કેરીના ટુકડા। તો આ તો થઈ ગઈ સામગ્રી। ચાલો હવે જાણી લઈએ કે આને કઈ રીતે બનાવી શકાશે। તો એક પેનને તમારે મીડિયમ ફ્લેમ પર ગરમ કરીને જીરું, આખા ધાણા, મરી, કાળી એલચીને 3 થી 4 મિનિટ જેટલું ડ્રાય કરવાનું છે। આ સામગ્રીને તમારે ડ્રાય રોસ્ટ કરવાનું છે। એકવાર મસાલાની સુગંધ આવવા લાગે એટલે ગેસને બંધ કરી દો। હવે આ મસાલા ઠંડા થઈ જાય એટલે એને મિક્સીમાં પીસી લો। ગ્રાઇન્ડરમાં બ્લેક સોલ્ટ, આમચૂર પાવડર, ફુદીનાના પાંદડા, આદુનો પાવડર અને હિંગ આ બધી સામગ્રી પછીથી તમારે મિક્સરમાં પીસી કાઢવાની છે। હવે આ જે મસાલા તૈયાર થઈ ગયા એને ચાળી લો। તૈયાર છે તમારો જલજીરાનો પાવડર। તમારે એને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરવાનું છે। તો આ જલજીરા પાવડર તો બનાવી લીધો, પરંતુ એને સ્ટોર કરવાની પણ ટિપ્સ તમારે જાણવી જરૂરી છે। તો જલજીરા પાવડરને સ્ટોર કરવા એરટાઇટ કન્ટેનરનો ઉપયોગ કરો। ટાઇટ ફિટિંગ ઢાંકણાવાળા મસાલા જારનો તમે ઉપયોગ કરી શકો। આવા ડબ્બા હવા અને ભેજને અંદર પ્રવેશતા અટકાવશે। મસાલાને સીધા સૂર્યપ્રકાશ અને હીટ સોર્સથી દૂર ઠંડી અને સૂકી જગ્યા ઉપર રાખો। ગરમીના સંપર્કમાં આવવાથી પાવડર ઝડપથી બગડે છે અને સ્વાદ, સુગંધ પણ બગડી જાય છે। આની સાથે ભેજ હોય તો પણ મસાલા ઝડપથી બગડે છે, ચોંટી જાય છે। કન્ટેનરમાં મસાલા નાખો એ પહેલાં તેને સંપૂર્ણપણે સૂકવી કાઢો। તમારે આવા મસાલા કન્ટેનરને તારીખ સાથે લેબલ પણ લગાવવું જોઈએ કે જેથી તમારે એની તાજગી વિષય પર નજર રાખી શકાય। યોગ્ય સમય મર્યાદા પર તમારે એને ઉપયોગ કરવાનું છે। તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।